આજે તો મારો અને મારા ભાઈબંધનો બંનેનો બર્થડે ભેગો હતો ને બેએ કાપી નાખી હાઈરે કેક. આપણો બર્થડે હતો એટલે આપણે બાબલાની જેમ તૈયાર થઈ ગયા હતા, નીકળી ગયા હતા ઘરની બહાર ને સીધા આપણે આવી ગયા હતા ભાઈબંધના ઘર પાસે. અને ફાઇનલી એક પછી એક બધા ભાઈબંધો ભેગા થઈ ગયા હતા. ઠંડીની સીઝન આવી ગઈ, એનો અનુભવ ભાઈને એને ફૂલે ફૂલ થવા માંડ્યો. એટલે ભાઈએ પહેરી હતી ટોપી. હજી બધા નંગ ભેગા નતો થતા, બધા ભાઈબંધોને આવવાની થોડીક વાર હતી. આપણે થોડીક વાર બધા ભાઈબંધો વાતો કરવા માંડ્યા. મારું નામ ઇંગ્લિશમાં લખાયું, મારા ભાઈબંધનું નામ ગુજરાતીમાં લખાયું. એનો મિનિંગ કઈ ખબર ન પડી મને. હવે એ કઈ ખબર પાડવી નથી. બધા ભાઈબંધો ભેગા થઈ ગયા હતા. આપણે હવે કેક કાપી નાખી. બર્થડે તો મારો કેદુનો હોઈ ગયો, પણ બ્લોગ આવવામાં થોડીક વાર લાગી છે. કમેન્ટમાં કોઈ હેપી બર્થડે લખતા નહીં. અને જો લખવું હોય તો તમારી ઈચ્છા. આખી સ્કોડ નહીં પણ આખી ગેમના પ્લેયર બધા એક જગ્યાએ ઉતરી ગયા હોય ને એવું લાગે છે. બધા ભાઈબંધો ભેગા થઈ ગયા. થોડીક વાર હવે નીકળી ગયા ગામમાં આટો મારવા હાટું. રાત્રે બહુ મોડું થઈ ગયું એટલે આપણે સીધા આવી ગયા ઘર બાજુ. પણ આપણા ભાઈબંધના ઘર બાજુ, કારણ કે ભાઈબંધની ઘરે કોઈ નથી. આજે આપણે રોકાવાનું છે. મારા ભાઈબંધનું જીવન જ પડીકા ઉપર હાલે છે એટલે આપણે એને નાટું કોથરો ભરીને પડીકા લઈ લીધા. બીજે દિવસે હતો મારા બર્થડે નો દિવસ એટલે આપણે સીધા આવી ગયા મઢે દર્શન કરવા હાટું. માતાજીના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા અને પછી નીકળી ગયા આપણે ઘર બાજુ. સાંજે મારા ભાઈબંધનો ઇમરજન્સી ફોન આવી ગયો કે ફટાફટ આવી જાવ વાડે. એટલે હું ને મારો બીજો ભાઈબંધ પહોંચી ગયા વાડે. અને ત્યાં આપણો ઓલરેડી એક ભાઈબંધ બેઠો હતો. સાંજે ઇમરજન્સીમાં મારા ભાઈબંધને બીજું કઈ કામ તો નહોતું, પણ એક રીલ શૂટ કરવાની હતી. રીલ શૂટ કરીને કામ પતાવીને આપણે આવી ગયા હતા ઘર બાજુ. હવે હું ને મારો ભાઈબંધ ઘરે પહોંચી. ત્યાં તમે બધા ફોલો, લાઈક, કમેન્ટ, શેર કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.